साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट के कार्यकर्ता स्वर्गीय हिरेन मांडल की पहली पुण्यतिथि पर सेवाकीय कार्यों का आयोजन करवाया गया। साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट के कार्यकर्ता और समाज सेवा के साथ जुड़े हुए स्वर्गीय हिरेन बाबूभाई मांडल की पहली पुण्यतिथि मनाई जा रही है। तब साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से 2 सेवाकीय कार्यक्रमों का आयोजन करवाया गया। पुण्यतिथि के दिन समता अमृत नगर आंगनवाड़ी पर बच्चों के लिए टिफिन, पानी की बोतल और नाश्ते का वितरण करवाया गया। तब आपको बता दें कि बच्चों के पोषण और शिक्षा में सहायरूप होने के उद्देश्य के साथ साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से ये पहल की गई, जिसके बाद झांसी रानी सर्कल सुभानपुरा पर पौधे वितरण का कार्यक्रम आयोजित हुआ। पर्यावरण को स्वच्छ और हरियाला बनाने के संकल्प के साथ स्वर्गस्थ को भावपूर्ण श्रद्धांजलि अर्पित करते हुए ये 2 सेवाकीय कार्य आयोजित करवाए गए। तब इस कार्यक्रम में वडोदरा शहर भाजपा के कारोबारी सदस्य और पूर्व काउंसिलर राजेश आयरे, पूर्व काउंसिलर पूर्णिमाबेन आयरे, रेखाबेन मांडल, वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे, शिक्षा समिति के सदस्य विजय पटेल, सामाजिक कार्यकर गोपाल सोरठिया समेत साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट के होद्देदार बड़ी तादाद में मौजूद रहे। बस साईनाथ ग्रुप तरफथी है, अमारा बधा नाना बाळकाओ माटे छे, एमनी तरफथी अमे आपणे एમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે। આજે એમને 1 વર્ષ પૂરું થયું છે। અમારાથી જેટલું બને છે એટલું અમે સાઈનાથ તરફથી અમને બહુ સપોર્ટ કર્યો છે અને આગળ બી અમારી એક ફેમિલી તરીકે હતા હિરેન, એટલે એટલું અમારું સપોર્ટ એ લોકોનું બહુ છે અમારી માટે। બસ આટલું જ કહીશ ને એમને બસ એમની આત્માને એમને શાંતિ આપે। વિશેષ જગન્નાથ રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છા। આજનો દિવસ એવો છે કે ભગવાન સ્વયંભૂ પોતે આજ એક એવો દિવસ છે કે જ્યાં જગન્નાથ ભગવાનને આપણે આખું વર્ષ આપણે ભગવાનને દર્શન કરવા મંદિરે જતા હોય, પણ આજના દિવસે ભગવાન પોતે સ્વયંભૂ લોકોને ખબર અંતર પૂછવા પોતે જાય છે, આશીર્વાદ આપવા જાય છે। તો આજના આવા શુભ દિવસે અમારા મિત્ર હિરેનભાઈ માંડલ કે જેમની પુણ્યતિથિનો દિવસ છે, તો આજનો આ દિવસ સાથે અમે ભાભીને લઈને દર વખતે વર્ષોથી અમારી જોડે હિરેનભાઈ માંડલ એક એવા હતા કે દર વખતે અમારી સાથે કોઈપણ અપેક્ષિત વગર હર હંમેશા સમર્પિત રહીને અમારી સાથે સાઈનાથ એજ્યુકેશનમાં, સાઈનાથ ગ્રુપમાં, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી અમારી સાથે જોડાયેલા હતા। બધી જ અમારી સેવાકીય કામે ગૌરી વ્રત હશે, ગણપતિ હશે, નવરાત્રિ હશે, જન્માષ્ટમી હશે, દિવ્યાંગોના લગ્ન હશે, દિવ્યાંગોના ગરબા હશે અને આવી જે પણ અમારી જે પ્રવૃત્તિઓ હર હંમેશા નોકરી ધંધો પણ બાજુ પર મૂકીને હર હંમેશા અડધી રાત્રે તમે જુઓ કોરોનાના સમય હતો કે એના પછીના ગમે તે પૂરની પરિસ્થિતિએ પણ અમારી સાથે રહેલા હતા। તો આજના દિવસે જ્યારે એમની પુણ્યતિથિ છે તો એમના શ્રદ્ધાંજલિના ભાગરૂપે એવી શ્રદ્ધાંજલિ અમને આપીએ કે જ્યાં નાના ભૂલકાઓ એક એમનું મોઢાનું સ્મિત અમારા મિત્રને આત્માને શાંતિ આપે, સાથે સાથે જ્યાં પણ આ જીવ હોય, કારણ કે સેવાકીય જીવ હતો અને એમની આત્માને શાંતિ આપે અને સાથે સાથે અમારા ભાભી અને કલ્પ છે જે એમનો દીકરો છે એ પણ અમારી જોડે આજે પણ એ સેવાકીય કાર્યમાં જોડાયેલા છે। તો બસ ભગવાનને અમને શાંતિ, એમને એવી શક્તિ આપે કે આવા જ કરતા રહે, કારણ કે આ તો ભાડાની દુકાન છે, ખાલી જ કરવાની આજે આપણે છે, કાલે બીજા છે। આ જ રીતના અમારા જે મિત્ર જ્યાં પણ હશે ત્યાં એમની આત્માને શાંતિ માટે અને એ છોકરાઓને આજે અમૃતનગર બાલવાડીમાં આ જ રીતના અમે છોકરાઓને કંપાસ બોક્સ છે, પાણીની બોટલ છે, એમને એક આપીને એક નાનકડી એક શ્રદ્ધાંજલિ આપી છે। સાથે સાથે વર્ષો સુધી યાદ રહે જ્યારે એટલે આજે અમે ત્યાં આગળ ઝાંસી રાણી પાસે અમારે ત્યાં વૃક્ષો પણ વાવ્યા છે અને સાથે સાથે વૃક્ષોનું આજે વિતરણ પણ કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।